તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં? તો અમે પણ મોજમાં અને શુભ સવાર પડી ગઈ છે. તો આજે છે 8 તારીખ. મેં તમને ગઈકાલે વ્લોગમાં કીધું હતું કે આજે 5:30 વાગે વહેલા ઉઠીને પીહુને પિકનિક મોકલવાની હતી. તો આજે 5:30 વાગે આખે પૂરો પરિવાર ઉઠીને અમે ત્યાં લશ્કરીમાં મૂકી આવ્યા છે. તો બે વિભાગ પાડ્યા હતા લશ્કરીમાં, એક જુનિયર કેજી ની હતી અને એક સિનિયર કેજી ની હતી. તો સિનિયર કેજી માં ઇંગ્લિશ મીડિયમ વાળા અમારી પીહુ બેસી છે અને જુનિયર કેજી માં ગુજરાતી વાળા પાછળ ગયા છે. તો કોઈ નહીં દોસ્તો, 2 કલાકનો રસ્તો હતો. એડવેન્ચર પાર્કમાં જવાનું છે. તો આજે રાતે 10 વાગે અમારી પીહુ પાછી આવવાની છે. અત્યારે અમે 6 વાગે મૂકી આવ્યા હતા ત્યાં સ્કૂલમાં અને 6 વાગ્યાથી લોકો નીકળી ગયા છે. તો રાતે 10 વાગે અહીંયા આવી જવાના છે. તો પીહુ વગર અત્યારે તો સુમસામ લાગે છે. બાકી અત્યારે તો અવાજ થતો જ હોય. તો કોઈ નહીં દોસ્તો, ચલો બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરવાની છે. તો પીહુની આપણે 10 વાગે લગી રાહ જોવાની છે અને આખો પૂરો પરિવાર એક્સાઇટેડ છે પીહુને લેવા જવામાં. જો કે અમેરિકાથી જો આપણો કોઈ ફ્રેન્ડ આવતો હોય એવી ફિલિંગ આવશે 10 વાગે અમે પીહુને જ્યારે લેવા જઈશું. તો ચલે, સવારે કડકડતી ઠંડીમાં વહેલી ઉઠાડી છે, ફ્રેશ કરી છે, કપડા બધા પેકિંગ કર્યા છે અને જે પણ એની કીટ હોય પ્રવાસમાં લઈ જવાની બધું જ અમે પેક કરી આપીને એને પ્રવાસમાં મોકલી છે. તો કોઈ નહીં, અને પ્રાઇવેસી ને પ્રોટેક્શન સ્કૂલનું હતું તો આપણે કોઈ ગભરાવાની જરૂર નથી. તો 10 વાગ્યાની સાંજના 10 વાગ્યાની અમે રાહ જોઈશું. તો ગુડ મોર્નિંગ થી વ્લોગ ની શરૂઆત કરવાની છે. જો અમારી પીહુ પ્રવાસ જાય છે. અભી સવારના 6 વાગે છે અને મેં તૈયાર કરી દીધી છે અને અમે ઘરના બધા લોકો ઉઠી ગયા છે જો સવારે વહેલા અને અમારી પીહુ પ્રવાસ જાય છે. તો પીહુ, બેસ્ટ ઓફ લક, સાચવીને પડજે, બરાબર? ઓકે, તો ચલો હવે જઈએ ફટાફટ. અમારી રૂહી પણ આવે છે. જો અમારી રૂહી પણ આવે છે. તો ફાઇનલી મિત્રો, અમે પીહુને બસમાં ચડાવી દીધી છે અને એ લોકો પ્રવાસ જાય છે. તો જો 2 લશ્કરી છે અને એક જુનિયર કેજી છે, એક સિનિયર કેજી છે, એક ઇંગ્લિશ મીડિયમ છે ને ગુજરાતી મીડિયમ છે. તો 2 લશ્કરી એક સાથે ઉપડવાની છે. તો પિયુષ તો પોતાની સીટ લઈ લીધી છે પીહુએ. દેખો, પીહુ અમારી બેસી ગઈ છે. ના સંભળાય ગાંડી. પીહુ અમારી બાય બાય કરે છે. લશ્કરીમાં બેસી ગઈ છે જો. તો ચાલો મિત્રો, હવે લશ્કરી ઉપડી ગઈ છે. હર હર મહાદેવ, ભગવાન એની રક્ષા કરે. બધા બાળકો પોતપોતાના માતા પિતાને બાય ટાટા કરે છે જો. આ પહેલી જે લશ્કરી છે એ ઇંગ્લિશ મીડિયમની છે. તે અત્યારે જાય છે અને પીહુ ઓલી સાઈડ બેઠી છે, પણ પેલી બાજુ રોંગ સાઈડ છે, એટલી બાજુ જવી શકાય એવું નથી. અને આ બીજી લશ્કરી છે જો. ભૈલું, ઓ વીર, વીર ગુડ મોર્નિંગ. જો 15 દિવસ અમારા વીરના પૂરા થઈ ગયા છે અને આજે 15 દિવસ થયા છે અમારા વીરના. વીર, અને 25 તારીખે 1 મહિનાનો થશે અમારો વીર. વીર, ઓ વીર, જો 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 ઉઠી ગયો સવારમાં. વીર, દીદી તો પિકનિક ગઈ. તો કેવું જોઈ રહ્યો છે? ઓ વીર, હેડકી ચડી છે એને. કોણ સંભાળે છે વીર તને? તો અમારે વીરના કપડા એને પહેરી લીધા છે. લાયા છે વીર માટે અને એને પહેરી લીધા જો. રૂહી, આ કોના કપડા છે? ભાઈના કપડા. તારાથી પહેરાય? કેમ ના પહેરાય? તો આ કેમ પહેર્યા? ચલો બતાવો, પૂરો લુક બતાવો. ઉભા થાવ, જોઈ લો દોસ્તો. આ વીરના કપડા એને પહેરી લીધા છે. બધા મહેમાનો વીર માટે કપડા લાવે છે અને આ પોતે એની બેન પહેરી લે છે જો. મસ્ત લાગે છે પણ. અને અમારી બેન રસોડામાં રોટલી બનાવે છે અને સબ્જીમાં શું બનાવે આપણે જોઈ લઈએ. આ શું છે કાજલ સબ્જીમાં? કોબીસ બટાકા ટામેટાનું શાક છે અને જોડે રોટલી બનાવે છે કાજલ. અને જોડે અહીંયા ગીત પણ સાંભળે છે જો. વીર, હે તારા કપડા બેને પહેરાય બેટા જો. વીર, જો મારું રૂહી તો ભૂતનું રીલ્સ જોવે છે. બતાવ રૂહી. જો ભૂત આવશે રાત્રે ભૂત આવશે ને રૂહી? તું બીસ ભૂત આવશે તો આપણે કોને બોલાવાના? હનુમાન દાદા કોને બોલાવાના? મિત્રો, અમારી બેન આજે બાજરીનો રોટલો બનાવે છે. એક જણ લોટ બાંધે છે અને એક જણ રોટલો બનાવે છે. તો પહેલી વખત બનાવ્યા છે કે પછી નહીં બનાયા? કે પહેલી વખત બનાવો છો? એક વખત બનાવેલા પણ બગડી ગયા. બરાબર. પરિવાર કરું છું તો બહુ સારો બને છે. તો અત્યારે શીખે છે બાજરીનો રોટલો. થોડો ઘણો આવડે તો ખુશ છું. બરાબર. અને કાજલ તે એક વખત બનાવ્યો છે કે દિવસ? ઘરે બનાવતી. બરાબર. અને અહીંયા નહીં બનાવ્યો ને? હા. ઓકે. તો પ્રોપર કોને આવડે છે આમ કમ્પ્લીટ બાજરીનો રોટલો? એવા તો નહીં આવડતા હે ને? શીખીએ છીએ. જો બતાવીને ઓકે, બતાવી આવો જાઓ. જો અહીંયા તો કલરું ભરી ગયું છે. તપીને સ્મેલ પણ આવવા લાગી છે, પણ આ લોકોએ જો રોટલો નાખ્યો નહીં. તો હજુ મારી બેન છે રીતિકાને બતાવવા ગઈ છે કે રોટલો મેં કેવો બનાવ્યો છે. બાકી રીતિકાને તો કમ્પ્લીટ જ આવડે છે, પણ આ લોકોને ઘઉંની રોટલી જ આવડે છે. બાકી બાજરીનો રોટલો આવડતો નથી, પણ ધીમે સ્ટેપ બાય શીખી જશે. આ જો હસે છે કે છે એની વાઈફનો ગુણ ગાય છે ને અમારી બહેનોની અંદર કેવું કે એવું લાગે છે લોકોને ને. બકા જે આવડે જ ને એવું હોય. બાકી મારી બે બેની પાછી પડે એવી નથી, શીખી જશે. ટેન્શન નોટ. લાઈફ ઓફ ઠાકોરમાં જે પેલા માજી બનાવે છે ને, એ બહુ સારા રોટલા બનાવે છે. મારે એવા શીખવા છે. પેટુ બકા બહુ મોટા બનાવે છે રોટલા. હા, પણ એવા થોડા શીખીએ તો સારું ને. બરાબર. તો ચલો નાખો અંદર. ઋતિકાએ શું કીધું? કમ્પ્લીટ બનાવ્યો રોટલો? હા, કમ્પ્લીટ બનાવે છે. ઓકે. પહેલો રોટલો બનાવ્યો છે રોટલી જેવો. બાકી જો કે બાજરીનો રોટલો તો જાડો જ હોય,
અને એ બહુ મોટો હોય પણ આ રોટલી જેવો બનાવ્યો છે પણ સ્ટેપ બાય સ્ટેપ એ લોકો શીખી જશે એનાથી મોટું થવાય. બરાબર ને અહીંયા જો આ બાજરીના રોટનું જે શું કહેવાય ને એમની ભાષામાં એ બનાવે છે જો આ રીતે તું બીજો રોટલો બનાવ છું 2 રોટલા બનાવવાના. 2 રોટલા એક જ્યોત્સના બનાવશે ને એક કાજલ બનાવશે હા પણ બોલતા બોલતા અમુક બાજરીના રોટલા ના બનાવાય. કેમ એવું હોય પાછું હા હું પર શું પડી જાય બોલતા બોલતા ના ખાય. હા બોલતા બોલતા નખાય નહીં બાકી બોલતા બોલતા બનાવાય ખરું બાકી ગુજરાતીમાં એક કહેવત છે કે તમે બોલતા બોલતા અંદર કલાડામાં રોટલો નાખો તો જે વચ્ચે હોય એ ભૂવો પડી જાય હે ને બરાબર જો કમ્પ્લીટ શેપ આવવા માંડ્યો છે કાજલનો ને કાજલ એક પરીક્ષામાં સક્સેસફુલ થશે એવું લાગે છે બાકી અમારી જ્યોત્સના બેન તો સક્સેસફુલ થઈ ગઈ છે જો બાકી બાજરીની રોટલી કહી શકાય અને બાજરીનો રોટલો ના કહી શકાય હે ને કેમ કે બાજરીની રોટલી અને હા બને વાત સાચી પણ બાજરીનો રોટલો એ કેવું છે ખબર જો એ બતાવો કે એની ભાભીને બાકી આ લોકો શાક બનાવે ખીચડી બનાવે કે રોટલો બનાવે બધું રીતિકા એને ભાભીને બતાવીને જ બધું બનાવે છે અનુપમા છે અનુપમા હે ને અનુપમા તે કેમ કે એ તો પહેલેથી જ શીખેલી છે બાકી આ લોકો હજુ નવા નિશાળ્યા કહેવાય તો કે ગુજરાતી ભાષા નવા નિશાળ્યા જૂનું કહેવાય આ લોકો નવા નિશાળ્યા છે તો કોઈ નહીં આ લોકો જે પણ વસ્તુ બનાવવાનું હોય નવું વસ્તુ યુનિક વસ્તુ એ પેલા રીતિકાને પૂછે છે રીતિકા ત્યાંથી કહે કે હા બરાબર છે તો જ આ લોકો આગળ સ્ટેપ લે બાકી પડી મૂકે જો અહીંયા તો ચડવા માંડ્યો છે બાજરીનો રોટલો તો શું કીધું તમારા ભાભીએ સરસ કીધું છે ભાભીએ કે પણ નોના બને છે તમારી જોડે હા જો એક બાજુ બાજરીનો રોટલો બનાવે છે ને એક બાજુ બિસ્કિટ ખાય છે બિસ્કિટ ખાતા ખાતા ના બનાવે બાજરીનો રોટલો તું કહું છું કે બોલતા બોલતા ના ખાય જો હવે તૈયારી જ છે અહીંયા શું ગેસ પર બહુ વાર લાગે ચૂલા પર બહુ વાર ના લાગે હા અને એક તો હજુ પેન્ડિંગમાં છે જો હતો એક પેન્ડિંગમાં છે બનાવવામાં બરાબર મોટું પટલું તું મોટું છું ને એ પટલું છે છોટા ભીમ બસ એ કિનારી ખરી ને એ થોડી પાતળી કરો હું તમને શીખાડું છું ખબર ને જો શીખાડું ને એ નહીં ગમતું મારી બેન ને તો અહીંયા તો ઓકે જ છે હવે થોડું ચડી જવા આવે છે હવે મિત્રો સાંજના 4 વાગવા આવ્યા છે અને અત્યારે હું પાર્સલ લેવા માટે જઉં છું કેમ કે આ લોકોએ પાર્સલ મંગાવ્યું હતું મારી બેને અને મારી મમ્મીએ તો એક પાર્સલ 220 રૂપિયાનું છે અને બીજું પાર્સલ એ છે 140 રૂપિયાનું તો બંને પાર્સલ આજે સાથે આવ્યા છે અને બંને પાર્સલના ઓર્ડર એક જ દિવસે કર્યા હતા તો આજે એક જ દિવસે પાર્સલ આવ્યા છે તો અત્યારે હું લેવા જઈ રહ્યો છું અને તમારી સામે જ હું અનબોક્સિંગ કરવાનો છું કે પાર્સલમાં શું છે તો મળીએ થોડી વાર પછી તો ફાઇનલી મિત્રો હું પાર્સલ લઈને ઘરે આવી ગયો છું તો એક મોટું પાર્સલ છે અને એક નાનું પાર્સલ છે તો જો આ 250 રૂપિયા વાળું પાર્સલ ના સોરી 240 રૂપિયા વાળું છે અને આ 140 રૂપિયા વાળું પાર્સલ છે તો ચલો અનબોક્સિંગ કરશે જ્યોત્સના અને કાજલ તો ચલો અનબોક્સિંગ કરો રૂહી એક કાજલ આપી દો બેટા એક કાજલ ફોન આપો ઓકે તું કરો ચલો તું કરો ચલો તમે બે કરો અનબોક્સિંગ હવે એમાં શું છે હવે રીતિકાએ મંગાવ્યું હતું પણ અમને તો ખબર છે નહીં કે શું મંગાવ્યું છે જોરદાર દેખો અમારા વીર માટે ઓસિંગા મંગાવ્યા છે ટકિયા જેને કહેવાય જોરદાર એક નંબર છે જો હા એક તારું છે જોરદાર આ એક મોટા પાર્સલ મેં વીરનું ઓસિંકું આવ્યું છે આ મંગાતા ને ઓકે અને આમાં બીજું શું નીકળ્યું ઓકે તું લઈ લે કોઈ તું લઈ લો બેટા તો ચલો કાજલ અનબોક્સિંગ કરશે ઓકે વાહ શું છે ચલો અનબોક્સિંગ કરો બેટા ચલો બહાર કાઢો તો જો મિત્રો આ હાર મંગાવ્યો હતો જેને રાની હાર કહેવામાં આવે છે અરે જોરદાર વાવ એક નંબર હાર મંગાવ્યો છે જોવામાં તો એક નંબર છે કઈ એપ્લિકેશન હતી મીસો માંથી તમે પણ મીસો માંથી ઓર્ડર કરજો મીસો નો ખૂબ જ સારો એક્સપિરિયન્સ હોય છે આ ઓસિંગા પણ બહુ સારું આ બુટ્ટી છે મેં પણ ઘણી બધી પ્રોડક્ટ મંગાવી છે ચલો આ ઝુમર છે એમ ને કે ઝુમકા કહેવાય ને દેખો એક થોડા નીકળા આપણે ગુજરાતીમાં બોલવાનું છે ભાઈ હવે હિન્દીમાં બોલે પાછી એમ ગુજરાતી ઓ બેટા તૂટી છે મૂકી દો જોરદાર સેટ આ કોના માટે મંગાવ્યો છે કાજલ આપણે માસી માટે ને ઓકે મમ્મી માટે આ મંગાવ્યો છે આ હારનું નામ શું કહેવાય આ રાની સેટ તો સારા છે પણ બુટ્ટી ના ગમે બુટ્ટી ના ગમે ને બતાવો બુટ્ટી બતાવો તો અહીંયા બુટ્ટીનું છે ને એક ઝુમકું નીકળી ગયું જો બતાવો કમેન્ટ કરજો કે તમને મીશો એક્સપિરિયન્સ કેવું લાગે છે મને તો સારું લાગ્યું પણ થોડીક આજે જ ભૂલ થઈ ગઈ બસ બુટ્ટી થોડી નીકળી ગઈ બાકી બીજું બધું સારું છે જોરદાર સેટ લાગે છે તો ફાઇનલી મિત્રો જો કેટલું જોરદાર લાગે છે જ્યોત્સનાના ઘરમાં જોરદાર છે એક નંબર જોરદાર લાગ્યું આ એક નંબર છે ઓસિંગુ જે અમારા વીર માટે મંગાવ્યું છે અને બીજું ક્યાં ગયું બીજું વાળું જો એક ઓકે એક રૂહી માટે અને એક વીર માટે કોના માટે
એક વીર માટે ઓકે. તો હજી સાંજના 9 વાગી ગયા છે. તો મિત્રો અમારી પીહુ અહીંયા કપડવંજ આવી ગઈ છે. તો અમારા કઠલાલથી કપડવંજ 15 થી 16 કિલોમીટર દૂર છે. તો અત્યારે લોકેશન થી અમે ચેક કર્યું તો અત્યારે પીહુની જે લક્ઝરી છે જે સિનિયર કેજી ઇંગ્લિશ મીડિયમની એ અહીંયાથી 15 કિલોમીટર દૂર છે. તો અડધો કલાક યા કલાકમાં અહીંયા આવી જશે. તો અત્યારે અમે એમને લેવા જવાના છે. સવારથી લઈને સાંજ લગી અત્યારે અમે રાહ જોઈએ છીએ કે પીહુ ક્યારે આવે. સવારે વહેલા 6 વાગે અમે એના મૂકવા ગયા હતા સ્કૂલે અને 6 વાગ્યાથી લક્ઝરી ઉપડી ગઈ હતી. તો 9 વાગે ત્યાં પહોંચી ગઈ હતી એડવેન્ચર પાર્કમાં અને આખો દિવસ ફર્યા પછી એન્જોય કર્યા પછી અત્યારે ફાઇનલી 9 વાગી ગયા છે અને આવતા કદાચ અડધો કલાક થાય કાં તો 1 કલાક થાય તો 10 વાગે અમારી પીહુ અહીંયા કઠલાલ પરત ફરવાની છે અને અમે અહીંયા એને લેવા જવાના છે. તો ખુશી કાફી જ્યાદા એક્સાઇટેડ છે કેમ કે જ્યારે પણ કોઈ પણ છોકરું આવવાનું હોય તો પોતાના જે પણ પેરેન્ટ્સ હોય મામા હોય એ બધા ખુશ જ હોય. અમે તો સ્કૂલમાં આવી ગયા છે પણ અહીંયા તો બધું અંધારું છે. જો અહીંયા હજુ લગી પણ લશ્કરી આવી નથી. 20 મિનિટ મેસેજ આવવાનો હતો. ગ્રુપમાં મેસેજ આવ્યો છે કે 20 મિનિટ પહેલા લેવા આવી જવું પણ અહીંયા સ્કૂલમાં કોઈ દેખાતું છે નહીં. તો અહીંયા બેસવું પડશે હવે. પણ અહીંયા કોઈ લાઇટ માઇટની કોઈ પણ સુવિધા છે નહીં. આ છે સ્કૂલ અને રોહી પણ અમારી સાથે છે જો. અને અત્યારે હું આવી ચૂક્યો છું સ્કૂલમાં એને લેવા માટે. તો કોઈ નહીં થોડી 20 મિનિટ રાહ જોઈએ. પણ કડકડી ઠંડીમાં લેવા આવી છે એની દીદીને. પીહુ ક્યાં ગઈ? નેહા ને અત્યારે આવે છે લશ્કરી લઈને. તો કાજલ પણ આવી છે, જ્યોત્સના પણ છે અમારી સાથે. તો જો વેટ કરીએ છીએ પણ જો કોઈ આવ્યું છે નહીં. તો ખતરનાક ઠંડી લાગે છે પણ અમારી પીહુ ની લેવા માટે આવી છે અમારી રૂહી. હે ને રૂહી? જો કેટલી બધી એક્સાઇટેડ છે એને જોવા માટે અને અમે પણ છે. પણ હજુ સુધી બસ આવી નથી. 15 મિનિટ થઈ ગઈ. 15 મિનિટ અહીંયા ઉભા જ છે. હજુ સુધી બસ આવી નથી. તો રાહ જોઈએ હજુ 5-10 મિનિટની. અમારી પીહુ પાણી દોસ્તો અમારી પીહુ આવી ગઈ છે. ચલો મિત્રો અમારી પીહુ અમારી ઘરે આવી ગઈ છે. અને પીહુ પ્રવાસ કેવો રહ્યો તારો? સારો ને? ફાઇનલી મિત્રો પીહુ અમારી ઘરે આવી ચૂકી છે અને અત્યારે 10 વાગી ગયા છે અને અમારી પીહુ અમારી ઘરે આવી છે. જો શું લઈને આવી છે? વાવ બ્યુટીફુલ. ચલો બાબા લાઈફ ટાઈમ જોરદાર ગિફ્ટ આપ્યું છે અને આ અમારી પીહુ માટે લાવ્યા છે. કેટલી બધી ચોકલેટો જોવો તો કેટલી બધી ચોકલેટો, કેક છે, ચોકલેટ છે અને ઘણું બધું વસ્તુ લઈને આવી છે. જો